હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર માર્ચ 2024 માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી સિરીઝ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુને લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. દરેક પ્રકરણની અંદર ખૂબ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો, 1 માર્ક્સના 1 વાક્યના પ્રશ્નોના જવાબ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાના છે પ્રકરણ 1થી. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 1ની અંદર આપણે કુલ 20 એમસીક્યુને લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડની પરીક્ષા માટે માર્ચ 2024 માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 1, મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોત સળગે છે? તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે જગારામાંથી સફેદ જ્યોત, ઓપ્શન બી છે જગારામાંથી કાળી જ્યોત, ઓપ્શન સી છે જગારામાંથી ગુલાબી જ્યોત અને ઓપ્શન ડી જે છે એ જગારામાંથી લાલ જ્યોત. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણી પાસે જે સાચો ઓપ્શન આપેલું છે, ઓપ્શન નંબર એ, બી, સી અને ડીમાંથી સાચો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો એ છે જગારામાંથી સફેદ જ્યોત. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 2, જે ક્વેશ્ચન નંબર 2 છે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? તો આપણી પાસે ઓપ્શન છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સી વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવશો કે તમારી પાસે સાચો ઓપ્શન કયો છે. 5 સેકન્ડની અંદર ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણે સાચો ઓપ્શન જોઈએ. તો ઓપ્શન આપણી પાસે બી સાચો છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કોલસાનું સળગવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3ની અંદર શું કહે છે કે ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંકી પડે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે એ ક્ષારણ, ત્યારબાદ આપણી પાસે ઓપ્શન બી જે છે બગડી જવું, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન સી છે એ ઓક્સિડેશન છે અને ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે છે ઓપ્શન ડી એ રિડક્શન પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે 5 સેકન્ડની અંદર આપણે જોઈએ કે સાચું ઓપ્શન કયું છે, એટલે કે સાચો જવાબ કયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સાચું ઓપ્શન કયું છે, ક્ષારણ છે, એટલે કે ઓપ્શન એ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4ની અંદર આપણી પાસે છે સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતા ખાલી જગ્યા. તો આપણી પાસે આવે છે શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ સ્ફટિક તુરંત પીગળે છે. ત્યારબાદ સાચો ઓપ્શન આવે છે ઓપ્શન બી કથ્થાઈ રંગની બાષ્પ મળે છે. ત્યારબાદ સાચો ઓપ્શન છે કસનળીમાં સફેદ ધુમાડો ઉદ્ભવે છે. ત્યારબાદ ઓપ્શન ડી જે છે આપણી પાસે એ પીળા અવક્ષેપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન એ, બી, સી અને ડીમાંથી સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન આપણી પાસે બી છે. ઓપ્શન બી શું છે? કથ્થાઈ રંગની બાષ્પ મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘારવામાં આવે છે, કારણ કે? તો કારણ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે ઓપ્શન એમાં કારણ છે તે સફેદ ઘન પદાર્થ બને છે. ત્યારબાદ આપણી પાસે ઓપ્શન બી જે છે તે રેડોક્સ પ્રક્રિયા આપે છે. ત્યારબાદ આપણી પાસે જે ઓપ્શન સી છે એ તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે અને ઓપ્શન ડી છે આપેલા પૈકી એક પણ
नहीं। तो विद्यार्थी मित्रों चालो आपणे जोईए साचो ऑप्शन जे छे ए ऑप्शन ए बी सी अने डी मांथी साचो ऑप्शन जे छे ए सी छे तेने सूर्यप्रकाशनी असरथी बचावी शकाय छे। त्यारबाद विद्यार्थी मित्रों आपणे जोईए क्वेश्चन नंबर 6। क्वेश्चन नंबर 6 नी अंदर शुं कहे छे लाल कथ्थई रंगनी कॉपर धातुने गरम करता काળી ઘન સપાટી મળે છે નીચે પૈકી કયું વિધાન અસત્ય છે એટલે કે નીચે આપેલા વિધાન છે એ કયું ખોટું છે તો ઓપ્શન એ જે છે એ કાળો ઘન પદાર્થ છે એટલે કે CuO છે। ત્યારબાદ છે ઓપ્શન બી જે છે એ રેડોક્સ પ્રક્રિયા છે અને ઓપ્શન સી છે અવક્ષેપણ પ્રક્રિયા છે અને ઓપ્શન ડી છે કોપરનું ઓક્સિડેશન થાય છે। तो विद्यार्थी मित्रों आ प्रश्नों जवाब तमारे कमेंट बॉक्स नी अंदर फटाफट जणाववानुं छे विद्यार्थी मित्रों फक्त 5 सेकंड नी अंदर। तो विद्यार्थी मित्रों चालो आपणे जवाब जोईए। तो आपणी पासे ऑप्शन ए बी सी अने डी मांथी जे साचो ऑप्शन छे ए ऑप्शन बी छे। कई प्रक्रिया छे भाई रेडॉक्स प्रक्रिया छे। त्यारबाद विद्यार्थी मित्रों आपणी पासे आवे छे नेक्स्ट क्वेश्चन लेड नाइट्राइट ने गरम करवाथी नीचे पैकी कयो वायुओनुं जोड़ उत्पन्न थशे। तो क्वेश्चन नंबर 7 नी अंदर आपणे पासे विद्यार्थी मित्रों ऑप्शन ए छे NO+O2, ऑप्शन बी छे Na2+O2, ऑप्शन सी छे NO3+O2, ऑप्शन डी छे N2O+O2। तो विद्यार्थी मित्रों आपणी पासे जे साचो ऑप्शन जोवा जईए तो साचो ऑप्शन आपणी पासे छे ए आपणी पासे ऑप्शन कयो छे बी छे Na2+O2। त्यारबाद विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 8 ની આપણે ચર્ચા કરીએ। તો ક્વેશ્ચન નંબર 8 ની અંદર Zn ના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા ખાલી જગ્યા। तो विद्यार्थी मित्रों झींकना सળિયાને कॉपर नाइट्रेटना द्रावणमां मूकीए तो आपणने शुं परिणाम एटले के शुं जोवा मळे छे। तो ऑप्शन ए छे झींक पर Cu एटले के कॉपर जमा थाय छे। त्यारबाद कॉपर पर झींक जमा थाय छे। त्यारबाद सी छे Cu2+ નું ऑक्सीजन थाय छे ऑक्सिडेशन थाय छे अने ऑप्शन डी छे द्रावणनो वादળી रंग घाटो बने छे। तो विद्यार्थी मित्रों आपणी पासे जे ऑप्शन ए बी सी अने डी मांथी आपेलो साचो ऑप्शन छे ए ऑप्शन ए छे झींक पर Cu जमा थाय छे। त्यारबाद विद्यार्थी मित्रों आपणी पासे क्वेश्चन नंबर 10 छे। क्वेश्चन नंबर 10 ની અંદર શું કીધું છે નીચે આપેલી પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયો સાચો છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમીકરણ આપ્યા છે PbO lead oxide plus carbon gives to Pb એટલે કે lead plus CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે। તો આ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો સાચું ઓપ્શન કયું છે ઓપ્શન એ PB એટલે કે લેડનું રિડક્શન પામે છે, ઓપ્શન બી કાર્બનનું ઓક્સિડેશન પામે છે, ઓપ્શન સી PB અને કાર્બન ઓક્સિડેશન પામે છે અને ઓપ્શન ડી જે છે લેડ ઓક્સાઇડનું રિડક્શન પામે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પેલા ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આપણી પાસે છે એ ઓપ્શન ડી છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે। तो विद्यार्थी मित्रों आ हता कुल 1 થી 10 क्वेश्चन MCQ। आगळ आपणे बीजा 10 MCQ ની चर्चा करवाना छे। तो विद्यार्थी मित्रों जो तमे आ चेनल हजू सुधी पण सब्सक्राइब ना करी होय तो जरूरथी सब्सक्राइब करजो। विद्यार्थी मित्रों चालो आपणे क्वेश्चन नंबर 11 ની चर्चा करिए। तो क्वेश्चन नंबर 11 क्वेश्चन नंबर 10 आया छे विद्यार्थी मित्रों। तो आपणे क्वेश्चन नंबर 10 ની અંદર જોઈએ Fe2O3+ एल्युमिनियम gives Al2O3+ Fe। ऊपर दर्शावेली प्रक्रिया शानु उदाहरण है। तो ऑप्शन ए है सर्गीकरण प्रक्रिया, ऑप्शन बी है द्विविस्थापन प्रक्रिया, ऑप्शन सी है विघटन प्रक्रिया और ऑप्शन डी है ए विस्थापन प्रक्रिया है। तो विद्यार्थी मित्रों चालो आपणे साचो ऑप्शन की चर्चा करिए। तो अपनी पासे साचो ऑप्शन क्यू है तो अपनी स्क्रीन पर आई गयो है विद्यार्थी मित्रों जोईए ऑप्शन डी विस्थापन प्रक्रिया। हवे विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 11 की चर्चा करिए। तो क्वेश्चन नंबर 11 ની અંદર આર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખો। તો ઓપ્શન એ હાઇડ્રોજન વાયુ અને આયન
ક્લોરાઇડ ઉદ્ભવે છે. ઓપ્શન બી જે છે ક્લોરીન વાયુ અને આયર્ન હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે. ઓપ્શન સી કોઈ પ્રક્રિયા થતી નથી. અને ઓપ્શન ડી જે આયર્ન ક્ષાર અને પાણી બને છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો ઓપ્શન જે છે એ આપણી સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આવી રહ્યું છે. તો આપણે જોઈએ ઓપ્શન એ સાચો છે, હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદ્ભવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 એટલે કે MCQ 12, CO2 અને H2 બંને વાયુઓ ખાલી જગ્યા છે. તો ઓપ્શન છે હવા કરતાં ભારે છે. ઓપ્શન બી રંગવિહીન છે. ઓપ્શન સી એસિડિક સ્વભાવ ધરાવે છે. ઓપ્શન ડી પાણીમાં દ્રવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન જે આપેલા છે A, B, C અને D. તો આપેલા 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન બી છે, રંગવિહીન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13ની અંદર શું કહે છે KBr બરાબર છે BAL બરાબર BAL gives Ki plus BaBr2 આપેલી પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ઓપ્શન બી જે છે એ વિઘટન પ્રક્રિયા છે. અને ઓપ્શન સી છે એ સંયોગીકરણ પ્રક્રિયા. અને ઓપ્શન ડી છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સાચો ઓપ્શનની ચર્ચા કરીએ. સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન એ છે. કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 14 એટલે કે ક્વેશ્ચન નંબર 14ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો બગાડતો અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જે પડીકો લો છો એ પડીકાને તરેલું હોય એનો બગાડ ના થાય તો એ પડીકાની અંદર કે એ વસ્તુની અંદર કયો વાયુ ભરવામાં આવે છે? તો આપણી પાસે કુલ વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે A, B, C અને D. પહેલો ઓપ્શન છે સિલ્વર ક્લોરાઇડ, બીજો ઓપ્શન છે કોપર ઓક્સાઇડ, ત્રીજો ઓપ્શન છે ઓક્સિજન અને ચોથું એટલે કે ઓપ્શન ડી જે છે એ નાઇટ્રોજન વાયુ છે. તો વિદ્યાર્થી મિત્રો કુલ 4 ઓપ્શનમાંથી સાચું ઓપ્શન આપણે ચર્ચા કરીએ તો ઓપ્શન આપણી પાસે કયું મળે છે? A, B, C અને D માંથી સાચું ઓપ્શન જે છે એ ઓપ્શન ડી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 15ની અંદર શું કહે છે સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. તો સિમેન્ટ બનાવવા માટે આપણે પાસે જે પદાર્થ વપરાય છે ઓપ્શન એ છે એ કડી ચૂનો છે. ઓપ્શન બી જે છે ચૂનાનો પથ્થર છે. ઓપ્શન સી છે એ ફેરિક એસિડ છે. ઓપ્શન ડી છે આપેલા પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચૂનો એટલે કે સિમેન્ટ બનાવવા માટે આપણી પાસે ઓપ્શન એ અને બી માંથી સાચું ગમે તે એક ઓપ્શન આવે છે. તો ઓપ્શન એ આવે છે. કયો ચૂનો આવે છે વિદ્યાર્થી મિત્રો? કડી ચૂનો આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 16ની અંદર જોઈએ વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઓપ્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઓપ્શન બી ઉષ્માશોષક પ્રક્રિયા, ઓપ્શન સી સંયોગીકરણ પ્રક્રિયા, ઓપ્શન ડી વિઘટન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો સાચા ઓપ્શનની આપણે જો ચર્ચા કરીએ તો ઓપ્શન આપણી પાસે કયું સાચું છે? ઓપ્શન એ સાચું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 17ની ચર્ચા કરીએ કોપર કરતાં વધુ સક્રિય તત્વ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો કોપર કરતાં વધુ સક્રિય તત્વ એ આયર્ન અને એલ્યુમિનિયમ. ઓપ્શન એ. ઓપ્શન બીની અંદર સોડિયમ અને મેગ્નેશિયમ. ઓપ્શન સી ઝિંક અને એલ્યુમિનિયમ. ઓપ્શન ડી ઝિંક એટલે કે જસત અને લેડ એટલે કે સીસુ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આપેલા ઓપ્શનમાંથી સાચો ઓપ્શન જો જોવા જઈએ A, B, C અને D માંથી તો સાચો ઓપ્શન છે ડી ઝિંક અને લેડ એટલે કે જસત અને સીસુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 18ની આપણે જો ચર્ચા કરીએ તો જ્યારે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે આપણી પાસે શું જોવા મળે છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો CaO બરાબર કેલ્શિયમ ઓક્સાઇડના સફેદ ઓક્સાઇડ મળે છે. ત્યારબાદ આપણી પાસે ઓપ્શન સી છે ચૂનાનું પાણી દૂધિયું બને છે. અને ઓપ્શન ડી જે છે એ ચૂનાના પાણીનો રંગ અદૃશ્ય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો
આપણી પાસે સાચો ઓપ્શન જે જોવા જઈએ A, B, C અને D માંથી સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન C છે. ચૂનાના પાણીનું દૂધિયું બને છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 20 આવે છે. ક્વેશ્ચન નંબર 20ની અંદર આપણી પાસે શું કીધું છે? જ્યારે મન હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્સર્જિત થતા વાયુઓને ઓળખ માટે નીચેમાંથી કોની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન જોઈએ તો ઓપ્શન A ચૂનાનું પાણી, ઓપ્શન B લાલ લિટમસ પેપર, ઓપ્શન C સળગતી પટ્ટી, ઓપ્શન D pH પેપર. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન જો જોઈએ તો આપણી પાસે ઓપ્શન C સાચો આવે છે. કઈ આવે છે? સળગતી પટ્ટી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કુલ આપણી પાસે 1 થી 20 MCQની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ IMP MCQ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આવતીકાલે આપણે પ્રકરણ 2ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.